હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આજના આપણા લેક્ચરમાં આપણે મેથ્સીસી 505 એટલે કે એડવાન્સ ન્યુમેરિકલ મેથડ્સ ઇન લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનમાં જે યુનિટ નંબર 4 જે છે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનના બેઝ પર, એમાં આજે આપણે એક્ઝામ્પલ ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન એટલે કે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનના એક્ઝામ્પલ જોવાના છીએ. બરોબર છે? તો હવે એક્ઝામ્પલની વાત કરીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે ફાઇન્ડ એલ ઓફ ઈ રેસ ટુ એટી. બરોબર છે? તો સોલ્યુશનની વાત કરીએ. સોલ્યુશન હિયર. હવે આપણી અંદર જે એલ અને જે કૌંસની અંદર દીધું શું હોય છે? ફંક્શન. હિયર એફ ઓફ ટી ઇક્વલ ટુ ઈ રેસ ટુ એટી થશે. બરોબર છે? બાય definition L of f of t equal to શું છે ડેફિનેશન પ્રમાણે 0 to infinite e raised to minus st into f of t dt. બરોબર છે? therefore L of હવે f of t બરાબર e raised to at છે, તો e raised to at equal to 0 to infinite e raised to minus st into e raised to at dt equal to 0 to infinite e raised to a minus s into t. હવે ગુણાકારની અંદર જ્યારે આધાર સમાન હોય ત્યારે ઘાતનો સરવાળો થાય છે. બરોબર છે? તો અહીંયા e raised to at minus st આવે છે, તો એના પરથી આપણે e raised to a minus s into t dt. બરોબર છે? ઇક્વલ ટુ, હવે જો ઇન્ટિગ્રેશન કરીએ આપણે, હવે આપણે જાણીએ છીએ કે જો e raised to x નું ઇન્ટિગ્રેશન શું થાય? e raised to x dx હોય તો શું થાય? e raised to x થાય પ્લસ c આવે. બરોબર છે? પણ આ કેવું છે? અનિયત સંકલન. આપણી પાસે નિયત સંકલન છે, 0 ટુ ઇન્ફાઇનાઇટ લિમિટ છે, એટલે અહીંયા પ્લસ c ભૂલી જશું આપણે. ધારો કે 0 ટુ ઇન્ફાઇનાઇટ મૂકી દો. હવે ધારો કે ax હોય તો શું આવે? e raised to x upon a, અને લિમિટ થઈ જશે 0 ટુ ઇન્ફાઇનાઇટ. બરોબર? એવી જ રીતે અહીંયા મૂકીએ તો શું થશે? e raised to a minus s into t upon a minus s, લિમિટ થશે 0 ટુ ઇન્ફાઇનાઇટ. હવે કન્ડિશનની વાત કરીએ કે જો a ગ્રેટર ધેન s હોય તો આ જે આપણો a માઇનસ s ગ્રેટર ધેન 0 મળે. બરોબર છે? તો આપણને ત્યાં શૂન્ય જવાબ નહીં મળે. એટલે આપણે આવા કેસમાં હવે લઈ લેશું કે s ગ્રેટર ધેન a. બરોબર છે? તો શું થશે કે a માઇનસ s નેગેટિવ આવશે, ને નેગેટિવ આવવાથી જ્યારે છેદમાં જશે t ની ઘાત ઇન્ફાઇનાઇટ જે છેદમાં જશે તો એ 0 જવાબ આવશે. તો મૂકી દઈએ e raised to a minus s into infinite upon a minus s minus e raised to a minus s into 0 upon a minus s. બરોબર છે? તો ઇક્વલ ટુ આ ટર્મ આખી 0 થઈ જશે, કેમ કે a માઇનસ s નેગેટિવ છે, તો એ છેદમાં જ્યારે જશે એટલે 1 અપોન સમથિંગ થશે, અને 1 અપોન e રેસ ટુ ઇન્ફાઇનાઇટ ઘાત હોય તો એ 0 જવાબ આવશે. બરોબર છે? તો આને અહીંયા શું છે? e રેસ ટુ 0 બરાબર 1 થશે, એટલે કે માઇનસ 1 અપોન a માઇનસ s. ધેરફોર આના ઇક્વલ ટુમાં શું થઈ જશે? તો કે 1 અપોન s માઇનસ a. Therefore, L of e raised to at equal to 1 upon s minus a. Condition શું છે? કે if s greater than a. બરોબર છે? તો અહીંયા આપણે L of e raised to at મતલબ કે e raised to at નું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ફાઇન્ડ કર્યું, અને એ શું આવે છે? 1 upon s minus a. હવે આ જે આપણે આન્સર આવે છે એને આપણે એક રિઝલ્ટ તરીકે હંમેશા યાદ રાખશું, કેમ કે આનો યુઝ આપણે એલ ઓફ ઈ રેસ ટુ એટી નો યુઝ આગળ ઘણી જગ્યાએ કરશું. એટલે ત્યાં હવે શું છે કે આપણે ફરીથી ફાઇન્ડ નહીં કરીએ, સીધું કહી દઈશું કે ભાઈ એલ ઓફ ઈ રેસ ટુ એટી ઇક્વલ ટુ 1 અપોન એસ માઇનસ એ થાય છે. બરોબર છે? હવે સેકન્ડ એક્ઝામ્પલની વાત કરીએ. સેકન્ડ, ફાઇન્ડ L of e raised to minus a t.
find L of e raised to minus at. તો ફરીથી સોલ્યુશન here f of t equal to e raised to minus at. બરોબર છે. તો by definition L of e raised to minus at equal to 0 to infinite e raised to minus st into e raised to minus at dt. બરોબર છે. આ આપણી થઈ આખી ડેફિનેશન. તો ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ ઘાતનો સરવાળો થશે e raised to minus a plus s into t dt. હવે આવા કેસમાં ધારો કે એ જો નેગેટિવ હોય, બરોબર છે, એસ કેવો થવો જોઈએ? એસ ગ્રેટર ધેન ટુ માઇનસ એ થવો જોઈએ. એટલે શું થશે? જ્યારે આનો સરવાળો આપણે કરીએ તો એ કેવો આવશે? પોઝિટિવ. અને હંમેશા પછી અહીંયા આગળ માઇનસ સાઇન છે તો નેગેટિવ રહેશે. બરોબર છે. હવે આનું ઇન્ટિગ્રેશન કરીએ 0 ટુ ઇન્ફાઇનાઇટ e રેઝ ટુ માઇનસ a પ્લસ a ઇન્ટુ ટી ડીટીનું, તો આપણને મળશે e રેઝ ટુ માઇનસ a પ્લસ s ઇન્ટુ ટી અપોન માઇનસ a પ્લસ s. અને આપણી લિમિટ શું થશે? 0 ટુ ઇન્ફાઇનાઇટ. બરોબર છે. હવે આગળ આપણે જોઈએ, લિમિટ આપણે વેલ્યુ ટી ની મૂકીએ, ઇન્ફાઇનાઇટ અને 0 જે છે. બરોબર છે. તો ધેરફોર L ઓફ e રેઝ ટુ માઇનસ at ઇક્વલ ટુ e raised to minus a plus s into infinite upon minus a plus s minus e raised to minus a plus s into 0 upon minus a plus s. હવે આ જે આખી ટર્મ જે છે એ 0 થઈ જશે અને અહીંયા શું થશે? આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો ઇક્વલ ટુ, અને e raised to 0 હોય તો શું આવે જવાબ? તો કે 1 આવશે. તો 1 upon a plus s થઈ જશે. Therefore L of e raised to minus at equal to 1 upon a plus s થશે, કે જ્યાં s greater than minus a છે. બરોબર છે. તો અહીંયા આપણે બે એક્ઝામ્પલ જોયા. હવે આપણે સાઇન કોસ ની વાત કરશું. આજે હતું આપણે શું હતું? e raised to at ના ફોર્મ અને e raised to minus at. અહીંયા પણ ધ્યાન રાખો કે જે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ e રેઝ ટુ માઇનસ at ને એક રિઝલ્ટ તરીકે યાદ રાખશું કે જેનો યુઝ આપણે આગળ કરવાના છીએ. બરોબર છીએ. તો શું થશે કે જ્યારે એક્ઝામ્પલમાં આપણને લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ e રેઝ ટુ માઇનસ at આવશે તો ત્યારે આપણે સીધું મેળવવાના બદલે શું કરી દેશું કે ભાઈ 1 upon a plus s મૂકી દેશું, કેમ કે આપણે જાણીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ આપણે. તો નેક્સ્ટ હવે થશે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન. થર્ડ એક્ઝામ્પલ છે આપણી પાસે. ફાઇન્ડ L of sin of at. તો અહીંયા આપણે sin of at નું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ફાઇન્ડ કરવાનું છે, જ્યાં a જે છે કોઈ કોન્સ્ટન્ટ ટર્મ હોવાની. બરોબર છે. તો સોલ્યુશનની વાત કરીએ. હવે અહીંયા આપણી પાસે હિયર f of t ફંક્શન શું છે? તો કે જે કૌંસની અંદર હોય એ આપણું ફંક્શન છે. તો શું થશે? sin of a t. બરોબર છે. હવે આના માટે આપણે આ એક્ઝામ્પલમાં એક્સપોનેન્શિયલ ફોર્મ વાપરવાના છીએ. બરોબર. તો શું થશે કે આપણે જાણીએ છીએ કે e રેઝ ટુ iat હોય તો શું થાય? cos of at plus I sin of at. બરોબર છે. તેવી રીતે e રેઝ ટુ માઇનસ i at હોય તો શું થશે? તો કે cos of minus at plus I sin of minus at. બરોબર છે.
પરંતુ cos યુગ્મ વિધેય હોવાથી cos ઓફ માઇનસ થીટા બરાબર cos થીટા થાય, એટલે કે આના બરાબર શું આવશે? cos at આવી જશે. જ્યારે sin જે છે એ કેવું આપણે અયુગ્મ વિધેય છે, એટલે sin ઓફ માઇનસ થીટા બરાબર માઇનસ sin થીટા થાય, તો માઇનસ આગળ આવી જાય, i sin ઓફ at. બરોબર છે. હવે જે e⁻iat જે છે એને રિઝલ્ટ નંબર 1 કયો, અને આને આપણે જે e⁻iat છે એને રિઝલ્ટ નંબર 2 કયો. ધેરફોર બાય 1 - 2, 1 અને 2, 1 માંથી 2 બાદ કરતા આપણને શું મળશે? e⁻iat માઇનસ e⁻iat ઇક્વલ ટુ cos cos બંને સબસ્ટ્રેક્ટ થઈ જશે, તો આપણી પાસે વધશે 2i sin ઓફ at. બરોબર છે. હવે આપણે ફંક્શનમાં જરૂર કોની છે? ખાલી sin ઓફ at ની જરૂર છે. તો sin ઓફ at ને કરતા બનાવીએ તો sin ઓફ at ઇક્વલ ટુ e⁻iat માઇનસ e⁻iat અપોન 2i. બરોબર છે. તો હવે આપણે જ્યારે ફંક્શનમાં જે ડેફિનેશન મુજબ જ્યારે આપણે ઇન્ટિગ્રેશન મૂકશું ત્યારે શું કરશું? તો કે sin ઓફ at બરાબર e⁻iat માઇનસ e⁻iat મૂકશું, અપોન 2i મૂકશું. બરોબર છે. નાવ by definition L of sin of at ઇક્વલ ટુ, હવે આને હું રિઝલ્ટ નંબર 3 કહી દઉં, 0 to infinite e⁻st sin at. બરોબર છે, ઇન્ટુ dt. તો ઇક્વલ ટુ 0 to infinite e⁻st ઇન્ટુ sin at બરાબર રિઝલ્ટ 3 પરથી e⁻iat માઇનસ e⁻iat અપોન 2i dt. રીઝનમાં લખો તો બીકોઝ ઓફ ઇક્વેશન 3. બરોબર છે. તો હવે ઇક્વલ ટુ 1/2i કોન્સ્ટન્ટ ટર્મ છે, તો 1/2i કોન્સ્ટન્ટ બહાર નીકળી જશે. 0 to infinite બંને ટર્મને e⁻st વડે ગુણીશ તો હવે ફર્સ્ટ ટર્મમાં કેવું થશે? તો આવી રીતના આવશે ia માઇનસ s ઇન્ટુ ટી. કેમ કે at ia માઇનસ s અને t કોમન નીકળશે, એટલે ia માઇનસ s માઇનસ માઇનસ બંનેમાંથી કોમન નીકળી જશે, ia પ્લસ s ઇન્ટુ ટી dt. બરોબર છે. તો અહીંયા આટલું આવી ગયું છે. હવે બંનેને આપણે સેપરેટ કરી દઈએ, અથવા તો ઇન્ટિગ્રેશન કરીએ તો 1/2i e⁻x હોય તો શું થશે? તો કે e⁻ia માઇનસ s ઇન્ટુ ટી અપોન ia માઇનસ s માઇનસ e⁻ia પ્લસ s ઇન્ટુ ટી અપોન માઇનસ ia પ્લસ s, અને લિમિટ છે 0 to infinite. બરોબર છે. તો હવે આગળ વાત કરીએ તો ઇક્વલ ટુ 0 to infinite 1/2i. હવે જ્યારે ઇન્ફાઇનાઇટ આપણે મૂકશું લિમિટમાં, જ્યારે ઇન્ફાઇનાઇટ પુટ કરશું ત્યારે શું થશે? એ બંને ટર્મ 0 થઈ જશે. અહીંયા તમે જુઓ કે જ્યારે અહીંયા આ નેગેટિવ વસ્તુ આવશે, આ પણ નેગેટિવ છે, તો આ જે ઇન્ફાઇનાઇટ મૂકશું આપણે ત્યારે બંને છેદમાં જશે, અને 1/e⁻ હોય તો એનો જવાબ 0 આવે, એટલે આ ટર્મ બંને 0 થઈ જશે પહેલા. ત્યારબાદ જ્યારે 0 પુટ કરશું તો આપણને શું મળશે? e⁻ia માઇનસ s ઇન્ટુ 0 અપોન ia માઇનસ s આગળ એક માઇનસ આવે છે. હવે અહીંયા કેવું થશે? તો કે માઇનસ e⁻ia પ્લસ s ઇન્ટુ 0 અપોન ia પ્લસ s. બરોબર છે. તો 1/2i
e રેસ ટુ 0 0 એટલે કે માઇનસ 1 અપોન આઈ એ માઇનસ એસ આવે છે અને માઇનસ 1 અપોન આઈ એ પ્લસ એસ. બરોબર છે. તો ઉપર બંનેમાંથી -1 કોમન નીકળશે તો -1 અપોન 2i કાઉન્સની અંદર વધશે 1 અપોન આઈ એ માઇનસ એસ પ્લસ 1 અપોન આઈ એ પ્લસ એસ ઇક્વલ ટુ -1 અપોન 2i. હવે જ્યારે લસા લઈએ એલસીએમ બરોબર, તો આઈ એ પ્લસ એસ પ્લસ આઈ એ માઇનસ એસ આઈ એ પ્લસ એસ અપોન પ્લસ આઈ એ માઇનસ એસ અપોન આઈ એ માઇનસ એસ ઇન્ટુ આઈ એ પ્લસ એસ. બરોબર છે. તો આ બંને એસ એસ કેન્સલ થઈ જશે તો આપણી પાસે -1 અપોન 2i અપોન આઈ સ્ક્વેર. જો આ શું થયું તો કે a માઇનસ બી ઇન્ટુ a પ્લસ બી, તો શું થશે આઈ સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. આ 2i કેન્સલ તો માઇનસ એ અપોન આઈ સ્ક્વેર બરાબર -1 એટલે કે માઇનસ એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇક્વલ ટુ માઇનસ માઇનસ ઉપર નીચે કેન્સલ તો a અપોન એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. બરોબર છે. તો ધેરફોર લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ સાઇન ઓફ at ઇક્વલ ટુ a અપોન એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર થશે. બરોબર છે. તો અહીંયા આપણને શું મળ્યું છે? લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ સાઇન ઓફ at. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે કે જે છે કોસ ઓફ at નું. બરોબર છે. એક્ઝામ્પલ નંબર 4. find Laplace transformation of cos of at. હવે આની અંદર જે આપણે એક્સપોનેન્શિયલ ફોર્મ છે, સૌપ્રથમ સોલ્યુશન હિયર f of t equal to cos of at. હવે cos of at માટે આપણે લખી શકશું cos of at equal to e raised to I at plus e raised to minus I at upon 2. બરોબર છે. હવે તમે અહીંયા જોઈ લો, આપણે આગલા એક્ઝામ્પલમાં જે જોયું હતું e raised to I at બરાબર શું છે cos of at plus I sin of at. e raised to minus I at શું છે તો કે cos of at minus I sin of at. હવે આ બંને ઇક્વેશન એડિશન કરવામાં આવે તો આપણને શું મળે? e raised to I at plus e raised to minus I at equal to 2 cos of at. બરોબર છે. તો તેના પરથી cos of at બરાબર શું થશે તો કે e raised to I at plus e raised to minus I into at upon 2. બરોબર છે. હવે બાય ડેફિનેશન લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ cos of at. cos of at બરાબર શું છે આપણી પાસે તો કે e raised to I at plus e raised to minus I at divided by 2. હવે આને આપણે બે રીતે કરી શકીએ. એક, જો મેં તમને સાઇનમાં કઈ રીતના કરાવ્યું હતું કે સાઇનમાં આપણે પ્રોપર ડેફિનેશનનો યુઝ કરીને આગળ વધ્યા હતા અને ઇન્ટિગ્રેશનને જે હતું એ બધું ફાઇન્ડ કર્યું હતું. અથવા તો બીજી રીત એ રીતે થશે કે આપણે છે ને e raised to IAT નું જે છે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન જાણીએ છીએ, e raised to minus at નું જાણીએ છીએ. બરોબર છે. તો તેના પરથી આપણે મૂકી દઈએ, તેના પરથી આપણે મૂકી શકીએ. પણ આપણે આ એક્ઝામ્પલમાં ઇન્ટિગ્રેશનની મેથડથી ન જશું. બરોબર છે. ઇક્વલ ટુ 0 to infinite e raised to minus st e raised to I at plus e raised to minus I at divided by
2 ઇન્ટુ ડીટી. બરોબર છે. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે e રેસ ટુ માઇનસ st છે, સાથે સાથે e રેસ ટુ I ઇન્ટુ એટી પ્લસ e રેસ ટુ માઇનસ I ઇન્ટુ એટી ડિવાઇડેડ બાય 2. તો ફરીથી આપણે જ્યારે આધાર સમાન છે તો ઘાતનો સરવાળો કરી લેશું. બરોબર છે. તો તેના પરથી આપણને હવે નેક્સ્ટ ટર્મમાં શું મળી રહેશે? ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ e રેસ ટુ IA માઇનસ s ઇન્ટુ t પ્લસ e રેસ ટુ માઇનસ IA પ્લસ s ઇન્ટુ t ઇન્ટુ dt ડિવાઇડેડ બાય 2 ઇક્વલ ટુ 2 કોન્સ્ટન્ટ છે તો ઇન્ટિગ્રેશનની બહાર આવી જશે તો કે 1/2 થઈ જશે. બરોબર છે. 1/2. હવે 0 ટુ ઇન્ફાઇનાઇટ e રેસ ટુ IA માઇનસ s ઇન્ટુ t પ્લસ e રેસ ટુ માઇનસ IA પ્લસ s ઇન્ટુ t dt. બરોબર છે. તો ઇન્ટિગ્રેશન કરીએ તો 1/2 e રેસ ટુ IA માઇનસ s ઇન્ટુ t અપોન IA માઇનસ s પ્લસ e રેસ ટુ માઇનસ IA પ્લસ s માઇનસ IA અપોન પ્લસ s ઇન્ટુ t અપોન માઇનસ IA પ્લસ s 0 ટુ ઇન્ફાઇનાઇટ ઇક્વલ ટુ 1/2. હવે જ્યારે t બરાબર ઇન્ફાઇનાઇટ મૂકશું ત્યારે બંને ટર્મનો આન્સર આપણને 0 મળી જશે, એટલે એ 0 થઈ જશે. અને માઇનસ હવે નેક્સ્ટ ટર્મમાં e રેસ ટુ IA માઇનસ s ઇન્ટુ 0 અપોન IA માઇનસ s માઇનસ હવે અહીંયા ઓલરેડી માઇનસ છે. બરોબર છે. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અહીંયા, તો કે પ્લસ અહીંયા માઇનસ છે અને અહીંયા પ્લસ છે તો માઇનસ આવશે અને માઇનસ માઇનસ પ્લસ માઇનસ રહેશે ઓલરેડી અહીંયા. e રેસ ટુ માઇનસ IA પ્લસ s ઇન્ટુ 0 અપોન IA પ્લસ s. બરોબર છે. તો ઇક્વલ ટુ 1/2 0 માઇનસ જ્યારે અંદર ગુણા 0 વયા ગયા, માઇનસ જ્યારે અંદર ગુણાશે માઇનસ 1 અપોન IA માઇનસ s. કેમ? તો કે e રેસ ટુ 0 1 થશે, માઇનસ માઇનસ પ્લસ 1 અપોન IA પ્લસ s ઇક્વલ ટુ 1/2 ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીએ તો માઇનસ IA પ્લસ s પ્લસ અને અહીંયા આવશે માઇનસ IA માઇનસ s અપોન I સ્ક્વેર s સ્ક્વેર માઇનસ s સ્ક્વેર ઇક્વલ ટુ 1/2 માઇનસ IA પ્લસ IA કેન્સલ, માઇનસ 2s અપોન માઇનસ s સ્ક્વેર માઇનસ s સ્ક્વેર, 2 કેન્સલ, માઇનસ માઇનસ ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે ઇક્વલ ટુ s અપોન s સ્ક્વેર પ્લસ s સ્ક્વેર. Therefore, Laplace transformation of cos of AT equal to s upon s square plus s square થશે. બરોબર છે. તો આપણે આજના લેક્ચરમાં 4 એક્ઝામ્પલ જોયા છે. બરોબર છે. તો હવે આ નેક્સ્ટ લેક્ચરમાં આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનને રિલેટેડ નવા એક્ઝામ્પલ જોશું. તો ત્યાં સુધી ગુડ બાય. ચાલો હવે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.